તો વડોદરા શહેર સહિત સમગ્ર રાજ્યમાં હચમચાવતી હરણી બોટકાંડની ઘટનાને આજે 2 વર્ષ પૂર્ણ થયા છે, જેથી પીડિત પરિવારોએ હરણી લેક ઝોન ખાતે મૃતક બાળકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। પીડિત પરિવાર, પ્રજ્ઞાચક્ષુ એસોસિએશન અને અનેક સામાજિક કાર્યકર્તાઓએ મૃતક બાળકોના પોસ્ટર્સની સાથે રાખી શ્રદ્ધાંજલિ પાઠવી હતી। આ દરમિયાન મૃતકના પરિવારે આરોપીને કડક સજા આપવાની માંગ કરી છે। ઉલ્લેખનીય છે કે 18 જાન્યુઆરી 2024ના રોજ હરણીકાંડ થયો હતો, જેમાં 12 બાળકો અને 1 શિક્ષિકાનું મોત નીપજ્યું હતું। મેં મારો 7 વર્ષનો બાબો ગુમાવ્યો છે અને બહુ એટલે બહુ જ એને એ થાય છે। આ સ્કૂલની બેદરકારીના, કોર્પોરેશનની બેદરકારીના લીધે મેં મારો છોકરો ગુમાવ્યો છે। તો સ્કૂલવાળાએ કશું કર્યું નથી। આજે અમે આ શ્રદ્ધાંજલિ માટે આવ્યા છીએ અહીંયા, તોય પોલીસો અમારી પાછળ લાગી ગઈ છે। અમે એ લોકોનું એવું છે કે અમે અમારું બાળક તો ગુમાવ્યું છે, પણ અમે એને શ્રદ્ધાંજલિ પણ આપી શકાય એવું નથી રાખ્યું એમણે। તો અહીંયા આવીને અમને ઘેરી લીધા છે પોલીસ વાળાઓએ અમને। 2 વર્ષ થયા છે આજે, એટલે અમે બાળકોને શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા છે। ન્યાય તો હજુ સુધી મળ્યું નથી અને એ મળવાનું પણ નથી। જ્યાર સુધી આવી રીતે તંત્રનું કામ ચાલી રહે છે એટલાથી એવું જ સમજાય છે કે અમને ન્યાય મળવાનું નથી, પણ અમે પણ જ્યાર સુધી અમને અમારા બાળકોને ન્યાય નથી મળ્યું ત્યાર સુધી તો અમે સતત પ્રયાસ કરીશું અને અમારા બાળકોને ન્યાય અપાવીને જ રહીશું। અમારી એટલી જ માંગ છે, જે બધા સ્કૂલ સંચાલકો છે કે કોટિયાવાળા છે કે જે બધા તંત્રના અધિકારીઓ છે, જે સમયના એમના બેદરકારીના લીધે અને એમના પૈસા કમાવાની હવસના લીધે અમારો બાળકોનો જીવ ગુમાવે છે, એ બધાને સજા થાય એટલી જ અમારી માંગણી છે। બાળકોને 2 વર્ષ પૂર્ણ થઈ ગયા છે, પણ એમાં અમને તો 2 વર્ષમાં એવા કડવા અનુભવો થઈ ગયા છે ને કે અમે સીએમ ને મળવા જઈએ છીએ, રજૂઆત કરવા જઈએ છીએ, હોમ મિનિસ્ટરને પણ રજૂઆત કરવા ગયા છે। હોમ મિનિસ્ટર કહે છે હું તમને ફોન કરું છું। જયારે ઘટના બને છે 2 વર્ષ પહેલા, ત્યારે તમે એવું કહો છો કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે। ચમરબંધી તો છોડી દીધા છે, તમે ખુલ્લેઆમ ફરે છે। બીજી વસ્તુ એ છે કે જયારે સીએમ કે પીએમ આવે છે ત્યારે ચમરબંધીઓ જે છોડી દીધા છે એ લોકોને તો સીએમ જોડે બાજુમાં જ બેસાડી દેવામાં આવે છે। એ લોકોને ઇન્વિટેશન આપીને જોડે બેસાડવામાં આવે છે, જયારે પીડિતો છે એ લોકોને તમે હોમ એરેસ્ટ કરો છો। આ તો એક નફટાઈ કહેવાય કે તમે પીડિતોને હોમ એરેસ્ટ કરો છો અને પેલો જે ગુનેગાર છે એને તમે બાજુમાં બેસાડો છો।